माँ चिंता विघन विनाशने माँ कमलासने सका विसहते माँ हंसवाहिनी माता दुर्गा देहु सुमा मनोजवम मारुत तुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजन वानरयोथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये पण रे के भजा भक्त ध्रुवे गणो भाव धारे रजा रात दी राम कल्याणकारी ए न भेसे अभय पद भव्य जबारी भजो शंख चक्र गदा पद्मधारे न माया मुड़ी न काया सुदा में स्वीकारी सदा कृष्ण साया ए वार करीने गरीबी निवारे भजो शंख चक्र ए पसी कर जाली ने मारा वाले उगारी भजो शंख चक्र गदा पद्मधारी ए भजो शंख चक्र गदा पद्मधारे एवाजे मां भगवती खोडियार माना सानिध्य में जोड़ मुकाम अने मां भगवती जोड़ खोडियार माना सानिध्य में आज आपणे मळ्या छीए 54मो पाटोत्सव छे અને 54મા પાટોત્સવ નિમિત્તે આપણે માના ખોળાની અંદર એક આનંદ કરવા માટે મળ્યા છીએ। આજની રાત્રિ આપણે ઉજાગરો કરવાનો અને માને એવી પ્રાર્થના કરવાની કે હે માં અમારા ઉજાગરા માથે તું જાગરણની મોહર મારી દે, અમારા હૃદયમાં રાત્રિ કાયમના માટે અમર થઈ જાય। ઈ માને પ્રાર્થના કરવા માટે થઈને આપણે મળ્યા છીએ। એથી વિશેષમાં અહીંયા बड़ियादेव विराजमान से भगवान स्वामीनारायण विराजमान से मारा ख्याल मुजब समग्र गुजरात गणीए तोय भले आखो भारत गणीए तोय भले आ पहलू एवं मंदिर हशे ज्यां स्वामीनारायण भगवान नी आजूबाजूमां बड़ियादेव अने गोक अने आपणी मां खोडियार बेठी छे। आ पहला नंबरनुं मंदिर मारा ख्याल मुजब हशे भाईओ, बाकी लगभग आवुं मंदिर तमने क्यांय जोवा नहीं मळे। अहिया मां खोडियारना आशीर्वाद मळे एटલું नहीं, हाथमां खड़क ने खपरवारी खोडियालना दर्शन करवा होय तो तमारे आ खोडियाल नगरमां आववो पड़े अने आ जोग खोडियार माने मळवो पड़े साहेब। आ मंगलमय माहोल अहिया जोईने मने राजीपो थयो। एथी विशेषमां आप सर्वना सम्मुख बे चार शब्दनुं वावेतर करूं ए पहेला मने आप सौना दर्शन कराव्या छे अमारा डॉक्टर निर्मलदान गढ़वी, जेनुं समग्र गुजरातमां उजळो नाम छे। समग्र गुजरातना तमाम गुजरातीओना हयाना हिचके झूलतुं नाम एटले डॉक्टर निर्मलदान गढ़वी साहेब। अने आ गामनी अंदर स्कूलमां शिक्षक तरीके पण सेवा बजावी रह्या छे। आवो निर्मल व्यक्ति निर्मलदान एने जोरदार ताळीओथी वधाવો मारा बाप। भाई 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 एने आप सौना दर्शन कराव्या अमने बोलो। हाँ नहीं तो एक एवा उजड़ा कलाकार छे ने एकला बेटा होय तो आवी केटली रातो नानी पड़े हो। हाँ एवा समर्थ कलाकार अने एमना नेजा हेठळ आज तमारा बधाना दर्शन करवानो मने मोको मळ्यो। एथी विशेषमां अहींया आपणा मां भगवतीनी पूजा सेवा करे छे एवा अमारा हरिभानी निर्मलता जोईने मारो हृदय राजी थई गयो। आम पाटण बाजू जाओ तो हरिभानी चा वखणाय
અને અહીંયા હરિભાની ખોડિયાર વખણાય છે. વિચાર તો કરો, પાડો તાળી જોરદાર અને અમારા હરિભાને વધાવો, જેને 7-7 8-8 પેઢીથી આ માં ભગવતીની સેવા કરી રહ્યા છે. કેવો મંગલમય માહોલ કહેવાય. 7-7 પેઢી કે 8-8 પેઢી થઈ જાય અને આ મંદિરની સેવા કરવાનો લાવો મળે. આ જગ્યામાં ભગવાન સ્વામિનારાયણે પગલા પાડ્યા છે. બોલો, આ પ્રસાદીનું ગામ કહેવાય. એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પણ હું કરોડો વંદના કરું છું. ખોડિયાર માના ચરણમાં વંદના કરું છું અને બળિયા દેવના ચરણમાં વંદના કરી તમને બધાને વિનંતી કરું કે જયકારો એવો કરો કે આપણે માતાજી જોડે આશીર્વાદ માંગવાનો પડે. હું કીધું, માગવાથી મળે એની મજા નથી, વગર માગે મળે ને એની મજા છે. માગવાથી તો ગમે તે મળી જાય, પણ વગર માગે જે વસ્તુ મળે ને હરિભા, એની મજા અલગ છે સાહેબ. એટલે જોરદાર આપણે ઊંચો હાથ કરી જયકારો કરી પછી આપણે કાર્યક્રમના દોરને આગળ વધારીએ. બોલો ખોડિયાર માત કી, બળિયા દેવ કી, સ્વામિનારાયણ ભગવાન કી, રામદેવજી મહારાજ કી, સનાતન ધર્મ કી. લાવો પૈસા, હાથમાં લો, હાથમાં લો, હાથમાં લો. વાહ ભાઈ વાહ, 20 રૂપિયા આપ્યા, પાડો તાળી જોરદાર. પૈસાની શરૂઆત તો થઈ, 20 તો 20. આમાં 2 તમાકુ પડી તો આવી જાય ના આવે તો. અને આ તો દેવું દોયલું છે ને, અમારા ભાઈએ હિંમત કરીને આવી હિંમત તમે બધાય કરજો. આમ જો, આજના કાર્યક્રમમાં 1 રૂપિયાથી માંડીને 1 કરોડ રૂપિયા આવે ને તોય અમે કલાકાર કોઈ લઈ જવાના નથી. એ માં ખોડિયારના સાનિધ્યમાં અર્પણ કરી દેવાના છે. એટલે મોજ આવે તો વરહતા રહેજો. બહેનો માતાઓ, કઈક શાકભાજીમાં જ કટકી કરી હોય ને એ અહીં દઈ દેવાય. હા, પાણીપુરી ખાવા ગયા હોય ત્યાં થોડા વધારે હોય એ દઈ દેવાય. અને ખાસ કરીને કહું, સાંભળી જો બેનો, તમારા માટે, તમારા ઘરવાળા નોકરીથી ઘરે આવે ને આમ શર્ટ કાઢીને ખીટીએ ભરાવે અને પછી જે ખીચામાં હલો કર્યો હોય, હલામ ખબર પડે, અમારી બાજુ એને હલો કર્યો કહેવાય, અને છેલ્લી વેળાની ઉહેડીઓ કરો એમ, તો ઈ પૈસા તમે આ ભગવાનના કામમાં આલશો, માતાજીના કામમાં આપશો ને તો એના ચોપડે 100% ચિત્રાશે. એટલે અંતરના ભાવથી ઊંચો હાથ કરી આપણે જયકારો કરીએ. સનાતન ધર્મ કી જય. ભાઈ 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 100 રૂપિયા આવ્યા. અલા, એક જય બોલાનું 100 આવે તો હવાર સુધી જય જ બોલાબી. હા, તો આનાથી રૂડું એ કઈ કામ નહીં ભાઈ. ક્યાં બાત હે. બધાય અંતરના ભાવથી આપણે જયકારો કરશો. નમો પાર્વતી પતિ. જય હારી બોલાની, પણ 80% જેવું ખરું, પણ 100% થઈ જાય ને તો મારું એવું કેવું છે કે માં ખોડિયાર જોડે કે બળિયા દેવ જોડે કે સ્વામિનારાયણ ભગવાન જોડે આશીર્વાદ માંગવા નહીં પડે, એમને મળી જાય. એટલે બીજો ને છેલ્લો ટ્રાય ના બોલે એના પાડોશી ના હમ, પણ જય બોલવી પડશે ભાઈ. હો, હા, 100% આઈ બેઠા હોય ઈ પાડોશી, બીજા કોઈ નહીં. એટલે ભાવથી ને પ્રેમથી જયકારો કરજો. નમો પાર્વતી પતિ. પૈસા લાવો. ક્યા બાત હે. 220 રૂપિયાનો વકરો કર્યો. બહુ સરસ મજાનું ગામ છે. હું પહેલી વાર આવ્યો છું હરિભા, પહેલી વાર આવ્યો છું, પણ હું તમને ગેરંટી આપું કે તમને આનંદ 100% કરાવીશ. અને જો મારા રાઉન્ડમાં આનંદ ન આવે ને તો આ તમારા ગામમાં જીવતા સમાધિ લઈ લેવાનું નક્કી કરીને આવ્યો છું. જગ્યા છે ને, સમાધિ લે એવી જગ્યા છે તો 20 ફૂટનો ખાડો ગોડી જ રાખો. અહીં તમે કહો ને કે ભરતભાઈ મજા ના આવી એટલે અહીંથી ઉતરી સીધા એમાં ડાયરેક્ટ સમાધિમાં માટી વાળો. પણ હાજ હવાર તમારે દીવાબત્તી કરવા પડશે. આઈ 100%. ગામમાં પૂજા કરશો ને બધા. હા, એટલે એવો મંગલમય ભાવ. પણ મસ્ત મજાનો દોર છે, આનંદ છે. મારો વિષય તો તમને હસાડવાનો છે વાલા. ગમે તે ભોગે સામે બેઠા છો, મારા તમે ભગવાન છો વાલા. અને મારા ભગવાન એમ કહેવાય કે હસતા હોય ને એટલે મને મજા જ આવે. કોઈ ચિંતા નહીં, તમે કહેશો એમ. હું તમે બે હરખા છીએ, પણ અમે બધા સાના માના, તમે રૂબરૂ. આટલો ફેર છે. હે
ઓકે ઓકે, હવે તમે થોડી વાર બેસી જાજો, નહીં તો મારું બધું ભાવ માઇન્ડ માંથી ફરી જાય. હા, પણ તમે સવાર સુધી બેસજો ખરા, એટલે તમારી જોડે એક પ્રતિજ્ઞા લેવાની છે. હા 100%. શું છે અમારા ભાઈ નામ? જગદીશ. અરે હા, એ શું નામ છે યાર? જગદીશભાઈ. જગદીશ કૃષ્ણ ભગવાન નું નામ છે જગદીશભાઈ. અડધા કલાક પછી હું તમારું નામ દેવાનો છું અને તમારે એક પ્રતિજ્ઞા લેવાની છે. કેવી પ્રતિજ્ઞા? મારે તમારે હારે દારૂ છોડવાનો છે. હું એ છોડવાનો. અહીંયા હું પીવું છું રોજ, હાજ સવાર બપોર 24 કલાક. ખાલી પ્રોગ્રામ પૂરતું નથી પીતો, બાકી પીવું છું. એટલે આજ મારે મૂકવાનો છે ને તમારે મૂકવાનો. બરોબર? ફાઈનલ? હા પાડી લે, પાડો તાળી જોરદાર. હા, ક્યા વાત, ક્યા વાત. જય હો. જગદીશભાઈ મારું માયની હો. કોકને સુધારવા માટે પોતે બગડવું પડે તો બગડી જવાય. હે, એવું મારા ગુરુજી કહેતા હતા. તમે પોતે બગડી અને બીજાને સુધારવાની કોશિશ કરો ને તો જાહેરમાં નહીં તો આવું કોઈ કલાકાર કે હું પીવું છું એમ. હું તો પ્રજાપતિનો દીકરો છું, કોઈથી જોયું નથી, પણ તોય તમને સુધારવા માટે હું પીવાની કોશિશ કરી, જેવું કહી દઉં જાહેરમાં હું પીવું છું એમ. બરોબર ને? પણ અંતરનો ભાવ છે, પવિત્ર દોર છે, મંગલમય માહોલ છે. આ એક ભજનની સંધ્યા છે અને આપણે ભજનની ચાદરમાં મળ્યા છે. માં ભગવતી ખોડિયારનો અસીમ આશીર્વાદ વરસી રહ્યો છે. અહીંયા બળિયાદેવ માપા બિરાજમાન છે, સ્વામિનારાયણ ભગવાન બેઠા છે. આ એવી પવિત્ર ને પાવન ને કંકુવર્ણની ભૂમિ છે કે હયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે, અને નાભી માંથી નીકળે ધણી ન સુણે ધા, કા તારી અરજમાં ઉણપ, કા વાયો કળિયુગ નો વા. આ એવી માં ખોડિયાર છે. એના માટે અમારો કવિ લખે કે ખોડિયાર ખોડિયાર ખોડિયાર, ખોટાની નહીં ખોડિયાર, અને ખોડિયાર નું કોઈ ખોટું નહીં. આ સનાતન સત્ય વસ્તુ છે. અને એવી માં ભગવતીના સાનિધ્યમાં આપણે બેઠા હોય તો આમ પરાના પલા મંડે છૂટવા ભલા માણા, તોલો માગીએ ટન મળી જાય, એવી માં જોગ માયા બેઠી છે. અને એના સાનિધ્યની અંદર મારે 2-4 શબ્દો એના ચરણમાં અર્પિત કરી અને પછી તમને આનંદ કરાવવો છે. અહીં તો મોજ જ કરવાની. તમને સાચું કહું, જીવન તમને મળ્યું છે ને, ધારો કે તમારું ઘર તમે બદલી શકશો, તમારા કપડા તમે બદલી શકશો, તમારો પહેરવેશ તમે બદલી શકશો, તમારી સુખ સાહેબીની તમામ સામગ્રી તમે બદલી શકો સાહેબ, પણ ભગવાને આ દેહ આપ્યો છે ને, એ તમે કોઈ દી નહીં બદલી શકો. એટલે એને તમે થોડો જાળવજો યાર, એને હાચવજો, એને ધર્મના અર્થે વાળજો. તો આવ્યા છો તો તમારી સાપ પડી રે, નહીં તો ઘણા માણા આવ્યા ને જતા રહ્યા, કોઈને ખબર નથી કાંઈ. તમને હા વાંચું કાંઈ ખબર નહીં. અમુક અમુક માણસ તો બીજાને નડવા માટે જ જન્મ્યા. લે તમને હા વાંચું કહું, રોડ ઉપર બમ્પ નથી હોતા, એવા અમુક માણસ બમ્પ જેવા હોય. તમને સાચું કહું, આનંદ કહે કર્માનંદા, માણસે માણસે ફેર, 1 લાખો દેતા ન મળે ને 1 ત્રાંબિયાના તેર. હમણાં એક બેન મને કહેતા, મને કે ભરતભાઈ, મેં કીધું બોલો બેન. મને કે મારા ઘેર મહેમાન આવે ને તોય ગમે. લે, અને મહેમાન જાય તોય ગમે. તો મેં કીધું બેન તમને શું ના ગમે? કે રોકાઈ નો ગમે, આવે ને તરફ જતા રહે ઈ ગમે. તઈ મને એમ થાય કે ક્યાં વાત છે, એવી જમાવટ. હા લાવ, સવાર સુધી આપણું જ હાલશે હો, એવું લાગે. તો પછી હવે અલા બહુ હારા હારા. અહીંયા અમારા પૂનમભાઈ સરપંચ પણ બેઠા છે. ક્યાં બેઠા છે પૂનમભાઈ? પૂનમભાઈ સરપંચ ક્યાં બેઠા? જગદીશભાઈ પૂનમભાઈ સરપંચ. હા, એ ક્યાં બેઠા? જય હો જય હો જય હો. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ગામના 1લા નંબરના માણસ કહેવાય. હા, અને સરપંચની હાજરી હોય ને એટલે આપણું કાર્ય સિદ્ધ થઈ જાય. અમારા કાર્યક્રમમાં સૌથી પહેલા ગણપતિ ભગવાનને યાદ કરીએ. શું કામ? કે સમગ્ર દેવોમાં જો મેન કોઈ હોય તો એ ગણપતિ ભગવાન છે, અને ગામની અંદર કોઈ મેન હોય તો સરપંચ કહેવાય. એટલે સરપંચ આજે આપણા પ્રોગ્રામમાં છે એટલે આપણને મોજ જ આવે, એમાં કોઈ બેમત નહીં. ત્યારે માને યાદ કરો કે માં, તારા ચરણમાં શબ્દરૂપી પુષ્પો અર્પિત કરી અને હું મારા કાર્યક્રમના દોરને આગળ વધારવા જઈ રહ્યો છું. અમને બધાને સહાય કરજે. અમે કોઈ જાતના એવા કલાકારો છીએ નહીં કે અમે કોઈ દાવો કરી શકીએ, પણ તમારા બધાની મોજ જો ખીલે ને તો કલાકારને મજા આવે. તમે આમ હાકલો પડકારો કરો, અમે જોક્સ બોલીએ ને તમે હસો તો મજા આવે, નહીં તો અમુક જગ્યાએ આમ જ બેઠા આ હું કરીશ જો આવું થાય છો ને ભડાકો.
હમ્પીને બે હોત મજા આવે. અમુક એક જગ્યાએ અડધો કલાક જોક્સ બોલ્યા પણ બધા આમ જ બેઠેલા. પછી મેં સરપંચને બોલાવ્યા, સરપંચ સાહેબ આ અમે જોક્સ બોલીએ કોઈ હસતા નથી, વાતો કરું કોઈ રિસ્પોન્સ મળતું નથી, એટલે કઈક થોડું એવું થાય એવું કરો ને. મને કે તમે તમારે ચાલુ રાખો, પૈસા પૂરા દઈ દેવું. મેં કીધું પૈસા તો પૂરા હાલ દેશો, બધી વાત સાચી, પણ આમ થોડું સામે રિસ્પોન્સ આવે તો કલાકારને મજા આવે એમ. મન કે આ બેરા મૂંગાનું સંમેલન છે, તમે નવરા હતા ને અમે તમને ગોઠવી દીધા એમ. તો અહીં ખબર પડી કે આ તો અમારો ઉપયોગ કર્યો ભાઈ હો. હા, ઘણા માણસો ઉપયોગ કરે. હમણાં એક જણે મને પ્રોગ્રામ આપ્યા, મને કે ભરતભાઈ પૈસા કેટલા લ્યો છો? મેં એને રકમ કીધી કે આટલા. મને કે એના ડબલ દેવાના. મેં કીધું આવો વ્યક્તિ પહેલી વાર આવ્યો ડબલ? કે હા, પણ એક શરત છે મારી. કે શું? તમારા વગાડવા વાળી ટીમમાં તબલા કેટલા હોય? કીધું 2 કે 4 લાવવાના. કીધું ઓકે. મંજીરા કેટલા હોય? કીધું 2 કે એ 4. કીધું બેન્જા કેટલા હોય? કીધું 1 કે 2 લાવવાના. સાઉન્ડ કેટલું હોય? કીધું 8 મિનિટ કે 4 લાવવાની. તો મેં કીધું બહુ સારું. કલાકાર કેટલા હોય? કે 2 તો કે 4 લાવવાના. બધું ડબલ. ઓકે. અમે તો તારીખ ખાલી એ પ્રમાણે ત્યાં ગયા તો ગામમાં મંડપ નહીં બાંધેલો, કાંઈ નહીં. મેં કીધું પ્રોગ્રામ તો છે કે નહીં? ત્યાં ગરધણી કે પ્રોગ્રામ છે, તમે પેલા જમી લ્યો. અમને જમાડ્યા. પછી મેં કીધું પ્રોગ્રામ ક્યાં છે? કે ધાબા ઉપર. તે અમારું બધું સાઉન્ડ ધાબે ચડાયું. ધાબાના કોરમોર સાઉન્ડ ગોઠવ્યું, વચ્ચે અમને બેહાર્યા. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, કોઈ ના હોય વાંધો નહીં, તમે પૈસા આપવાના છો, અમારે કામ કરવાનું, તમે ગરધણી હામાં બેસી જાઓ, અમે ચાલુ કરીએ. મન કે અમે નહીં, અમે હેઠે હુઈ જવાના. તમારો પ્રોગ્રામ પૂરો કરીને 1:30 વાગે જગાડીજો, પૈસા દઈ દેવું. પણ મેં કીધું આવું કેમ? અમે કોઈ નહીં, અમે એમ. હા કે તમારે ગાવાનું બોલવાનું, બીજી મગજમારી છોડો. પણ મેં કીધું એનું કારણ હું? તઈ ગરધણી બોલ્યા કે ગઈકાલ રાત્રે હામા ઘેર ડાયરો હતો, આખી રાત અમને જગાડ્યા, આજ તમે એને જગાડો. આ વટક વાળવા તમને બોલાયા, તઈ ખબર પડી ઓ બાપા અમારો ઉપયોગ કેવો થાય તો જો. એટલે જ્યાં નજર કરશો યા તમને કઈક આનંદ મળી જાય, કઈક મોજ મળી જાય. પણ હું આનંદના દોરને આગળ વધારું એ પહેલા માના ચરણમાં 2 શબ્દો અર્પિત કરું કે હે માં, આજ હું તારા સાનિધ્યમાં આવ્યો છું, પહેલી વાર આવ્યો છું. નિર્મળદાન ગઢવીએ મને મોકલો છે, અને એવા સમર્થ વ્યક્તિના ઈશારે હું આવ્યો હોય ને તો હે જોગ માયા, આજ મારી જીભાન માથે તું સવાર થાજે હો. એક શબ્દ હું બોલું તો તારી ઈચ્છાથી બોલું, એક શબ્દ હું ગાઉં તો તારી ઈચ્છાથી ગાઉં. આથી જે કોઈ વર્તન થાય એ માં ખોડિયાર તારી ઈચ્છાથી થાય એવી મારી પ્રાર્થના છે. ને પ્રાર્થનામાં શબ્દ રૂપી પુષ્પો અર્પિત કરું ત્યારે કેવો પવિત્ર ભાવ છે એમાં. મારી શાંતિ કરણ જગ ભરણ મારી ઘડણ ગણ્યા બમગાટ, પણ એથી નમીએ આજ નારાયણી, એ મારી વિષ વેરો પવેરા. મારી જે પરથી અમે જાણ્યો તમારી યારત યાગણ્યો, એ હવે મેલીસ નહીં મોરી માવડી મારે પાપા પગલિયો. મારી તે કીધા તૈયાર અંબર પેરાવી અને ઓજડા, એવા ધૂળમાં રહી માધરા માડી મેલા થઈ ગયા માવડી. હવે પાછા તો એ પરમેશ્વરી આશા નવડાવી દ્યોની, એ અમને બધાને ચોખા પહેરાવો ચીર અમને યોપાવી દ્યો ખોડિયા. અને ભગવાન સ્વામિનારાયણ પર બેઠા છે તો બ્રહ્માનંદ સ્વામીના કલમથી લખાયેલા એક છંદથી મારી શરૂઆત કરું ત્યારે कि नाचो तो निशंका मृगपद पांका घम घम घमका गुगुरुका बोलूंगा गंगा मोहब्बत हंका डम डम डंका डमरूका. तो
મારી ખોડિયાર કેવી છે સોહે લાખની લોબડી જાડી ત્રિશુળ ખપર વાડી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વિક વારણી તારણી બેડો મગર સવાડી વાડી પાવનની જગત જાણો ગંગા અવતાર લોબડી જાડી ત્રિશુળ ખપર વાડી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વિક વારણી તારણી બેડો મગર સવાડી વાડી પાવનની જગત જાણો ગંગા અવતાર મારી ઉતારી વાજીયા મેણો મામડી જા માતા ખેર પગડી જુ સવે રૂપે જ્યોતિ અખી યાદ આઈ જાવડ ખોડા માડી જોગર ખબર હોલ વિજરે સથાઈ સંત મેર કિયો પ્રાપ જોડાલી ગામે ગામ ઘર ઘર ઘટ ઘટમાં પૂજાય સોરુ વડેલા છટેલા માડી સગ ખસદાજ માડી દયા 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 માડી દયા સલતા સોહેલા ગણી લોબાડી જાડી ત્રિશુળા ખપાર વાડી ચંડિકા તારણી જોગ માયા ખોડી જામ લેક વારણી તારણી બેડો મગર સવાડી વાડી પાવનની જગત જાણો ગંગા અવતાર હર હર વાજીયા મેડો મામણી જા માતા કે ભગત જો જાવે રૂપે જ્યોતિ અખી જાત આઈ જાવડ ખોડા માડી જોગર જોગર હલો ઇન્દ્રે છટાઈ સંત મેર કિયો રાત હમ બખાડો ખોડલી જણી જાણે જોડાલી ગામે ગામ ઘરો ઘર ઘટો ઘટમાં પૂજા છોડ ખોડેલા છોડેલા માડી સર ખસદાય દયા 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 માડી દયા સલગા
અમારી બહેનો માતાઓ બેઠા છો, જવાનિયા મિત્રો છો, અહીંયા ભુવાજી બેઠા છે, એથી વિશેષમાં આપણા સરપંચ સાહેબની હાજરી છે, ગામના વડીલો બેઠા છો અને મુરબ્બીઓ માણસો જ્યારે બેઠા હોય, નામધારી વ્યક્તિઓ બેઠા હોય, મારો રાજપૂત સમાજ છે વાલા, અને આપ સૌના માટે અને અમારા મંચ ઉપર બેઠેલા કલાકારો માટે હું મા જોડે માગણી કરું કે મા, બીજું કાંઈ અમારે લેવું નથી, પણ હે જોગ માયા, આ પૃથ્વીના પટમાં અમારું પગલું ક્યાંય પાછું ન પડે એટલું જાળવી લેજો. હે મા ખોડિયાર, હે બડિયા બાપ, હે સ્વામિનારાયણ ભગવાન, એક અમારા ઉપર કૃપા કરજો બાપ, કે જગતના ચોકમાં અમારી માન મર્યાદાનું રખોપું તમે કરજો, બીજું કાંઈ જોતું નથી સાહેબો. અને માન હચવાય, મર્યાદા હચવાય, ઇજ્જત હચવાય, તો આનાથી મોટું આ દુનિયામાં છે શું સાહેબ? હે, આનાથી મોટું દુનિયામાં કાંઈ નથી. એટલે મા જોડે માગણી કરી, પણ કેવી માગણી છે આપણા બધાના માટે? એવી માને પ્રાર્થના કરી ગઈ માં, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે બાક બાની. આ હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે શંભુ રાની. દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આસ સંપૂર્ણ કર દાસ જાણી. આ બેઠા એવા સજ્જનો છે હિત દે, મારા કુટુંબમાં પ્રીત દે, અને તારું નામ લઈને જંગમાં જાવ તો જોગ માયા મને જીત અપાવી દે. આનાથી બીજું કાંઈ માગવું નથી, આમાં બધું આવી જાય. બોલો સાચી વાત કે ખોટી વાત? એકાદી તાળી તો પાડો, મારો હા હેઠો બેહે. નહીં તો મેં બર કરીને આવા દુવાસન કર્યા ને, એક ડોશીમાં રોતા હતા. બોલો, કીધું બા કેમ રોવો છો? મન કે બેટા હું તો તારા દુખે રોઉં છું. કીધું બા મન તો કાંઈ નથી, હું તો હાજો નવરો છું. મન કે હા પડતો ખરો, મારી બેને કાલ પાડો આવ્યો. મેં કે એમાં હું શું કરું? કે હા પડતો ખરો, ઉતાવળિયો બહુ. નહીં હારું કયો? મન કે મારી બેને કાલ પાડો આવ્યો, તારા જેમ ગાગરી ગાગરી મરી ગયો. તારું શું થાય? મેં કીધું માં આશીર્વાદ આપો છો, ખરા પાલો છો, એ નથી સમજાતું. હા, એટલે મોજ આવ્યા તાળી પાડવી, મોજ આવ્યા હાકલો પડકારો કરવો, તો આપણને ખબર પડે કે અમારું બોલેલું તમે સમજો છો એમ. એથી વિશેષમાં તમને કહું, અહીંયા દુવાસનમાં મા ભગવતીના ચરણમાં આપણે એક પ્રાર્થના અર્પણ કરી, અને અહીં મને અમારા સાજિંદા મિત્રોએ જે સાથ આપ્યો, એ અમારા બેન્જો ઉપર જેટલા કલાકારો છે એને જોરદાર તાળીઓથી વધાવો. હું હમા પહેરું તો જ દેખાય, ઉંમર થઈ જાય ને ભાઈ. હા, અમારા બેન્જો વાદક એવા વિમલભાઈ, એમને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ભાઈ ભાઈ. અહીંયા તબલા ઉપર આપણને સંગત આપે છે અમારા સંજયભાઈ અને જગદીશભાઈ, બંનેને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ભાઈ. મંજીરામાં સંગત આપે છે આપણને વિપુલભાઈ, એમને જોરદાર તાળીઓથી વધાવીએ. સાઉન્ડમાં અમારા ભાવેશભાઈ સાઉન્ડ, ભાવેશ સાઉન્ડને જોરદાર તાળીઓથી વધાવો. એની જ મજા છે, આ અમારું બોલેલું હાવ સાચું સમજાય. હા, અને વિડીયોમાં રાજપૂત સુનિલ, આ ચેનલ ઉપર આજના કાર્યક્રમનું લાઈવ ચાલુ છે. લાવો 500 ના હોય? હા લ્યા 500 જ છે બધા આપ્યા. કહો આમાં છૂટા લેવાના 400 પાછા બાકી રાખો ને, હમણાં આલીએ શાંતિ. અમને 400 રૂપિયા પાછા આપો. ના ના આપો, એમને તો આબદ દેજો, કોઈ ચિંતા ના કરે. મને કોઈ ડિસ્ટર્બ થતું નથી હો, કારણ કે હું પ્રજાપતિ છું અને માટલા આપણે ઘડવા એ મારો વિષય છે.
એટલે બહુ ટેન્શનમાં રહેવું નહીં. તમારે જગદીશભાઈ તમારે ઘડીએ ઘડીએ આવવાનું 100 રૂપિયા લઈને 400 બાકી 4 આટા મારી જાઓ બીજી વાર. 4 આટા મારી જાઓ એટલે પૂરું થઈ જાય. બહુ ટેન્શનમાં શું રહેવું? સરપંચ સાહેબ આજુ ખોટું? હા, અહીંયા રાજપૂત સુનિલ નામની ચેનલ ઉપર આજનો કાર્યક્રમ લાઈવ છે અને આ નયનભાઈ દવે લાઈવ કરી રહ્યા છે. એમને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ભાઈ ભાઈ. એથી વિશેષમાં સરસ મજાનો મંડપ, લાઇટ ડેકોરેશન અને એ બધાય ભાવથી સારું કામ કરી રહ્યા છો. ભાવિક ભક્તો અહીંયા 10,000 માળાની રસોઈ થાય. વિચાર તો કરો. માના ખોડામાં 10,000 માણસોની જ્યારે એક પંગત પડે ત્યારે આપણને એમ થાય કે આ માની મીઠપ કેટલી મોટી છે. તો વિચાર કરો. ભગવાન સ્વામિનારાયણ છે ને, એ આ દુનિયામાં અવતરણ કર્યું ને. હું તમને એક નાની વાત કરી દઉં. દરેક ભગવાનને મારે 2 શબ્દથી બિરદાવા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન આજથી લગભગ 250 વર્ષ પહેલા અહીંયા આવેલા છે. સ્વયં પગલા પાડ્યા છે અને આ મા ભગવતી ખોડિયારે જોબન પગીની જોગમાયા છે. અને જોબન પગી એક એવા એમ કહેવાય કે બારવટિયા હતા કે જેના બારવટાની અંદર બહુ જ નિયમો હતા કે કુંવારી જાનને કોઈ દી લૂંટવી નહીં, ભેખ ભગવાનને કોઈ દી હેરાન કરવા નહીં, બેન દીકરીને કોઈ દી રંજાડવી નહીં, ગરીબને કોઈ દી દુભવવા નહીં. આટલા નિયમો જેને ધારણ કરીને જોબન પગીએ બારવટું કરેલું ને, એના બારવટાની કઈક વિશેષતા જ અલગ છે. ખાલી એની જ વાત કરું ને તોય આખી રાત ઓછી પડે સાહેબ. અને એ જોબન પગીને માળા જો પહેરાવી હોય, કંઠી પહેરાવી હોય તો એ ભગવાન સ્વામિનારાયણ છે. અને એમને એમ કહેવાય કે કીધું તો જોબાન, આ જોબાન એકવાર મળ્યું છે. શબ્દ ઉપર ધ્યાન દેજો. શું કીધું? જોબાન, આ જોબાન એકવાર મળ્યું છે. એકવાર ગયું ને પછી પાછું નહીં મળે વાલા. માટે આવ્યા છો તો કઈક દુનિયામાં કામ હારું કરતા જાઓ. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. 2 કે 4 હારા કામ થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. અને જીગરથી જામ જીરવાય તો ઘણું છે. આ જીરવાય તો સાચું છે, બાકી ઘણી વાર જીરવાતું નથી. તમને સાચું કહું. એટલે જોબન પગીને એમ કહેવાય કે માળા પહેરાવી અને એની જોગમાયા એટલે માં ખોડિયાર. પણ ભગવાન સ્વામિનારાયણ છે ને 49 વર્ષ 2 મહિના અને 1 દિવસ આટલું જીવ્યા. કેટલું જીવ્યા? 49 વર્ષ 2 મહિના અને 1 દિવસ. એનો સરવાળો કરજો. 49 એટલે 4 90, 4 ને 9, 4 ને 9 13 થાય. 13 ને 2 15 ને 1 16. એટલે હોડે કળાનો કોઈ ભગવાન હોય તો સ્વામિનારાયણ આ ભગવાન છે. ભલા માણસ છે. એના આયુષ્ય ઉપરથી બોલું છું, સાંભળજો. 49 વર્ષ 2 મહિના અને 1 દિવસનું આયુષ્ય. અને ભગવાન સ્વામિનારાયણ પોતે અહીંયા પધારેલા છે. અહીં મા ભગવતી ખોડિયારના દર્શન પણ કર્યા છે. અને બાજુમાં એમની બેઠક જો થઈ હોય, મેં શરૂઆતમાં કીધું ને બીજી વાર કહું કે આખા ગુજરાતમાં નહીં, ભારતમાં 1લા નંબરનું આ મંદિર છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ અને ખોડિયારમાં અને બળિયાબા ભગવાન બેઠા છે. અને બળિયા બાપાની આવી મૂર્તિ તમને ક્યાંય જોવા ન મળે. બોલો. હા ભુવાજી, સાચું કહું છું. આવી મૂર્તિ તમને બળિયા બાપની ક્યાંય જોવા ન મળે સાહેબ. અને એ મંગલમય માહોલ એ સ્વામિનારાયણ ભગવાનનો પણ બહુ તેજ છે, પ્રતાપ છે. માં ખોડિયારની વાતો તો કરો એટલી ઓછી છે. અને બળિયા બાપ એ તો બળિયા બાપ છે. મહાભારતના યુદ્ધમાં ખાલી 3 બાણ લઈને આવ્યા હતા. 3 જ બાણ ભાથામાં, 3 જ. 1 2 3 પૂરું થાય. તમે જો એકમાં ભગવાન, બરોબર ને? 1 એટલે સબકા માલિક 1 એ ભગવાન. 2 માં આપણે બધા, આખી દુનિયા 2 માં છે. કારણ કે ભગવાને દેહ બનાવ્યો, દેહના અક્ષર 2. દેહના ઉપર માથું બનાવ્યું, માથું અક્ષર 2. માથાના ઉપર વાળ ઉગાડ્યા, વાળના અક્ષર 2. એ વાળને કાઢી દો તો ટાલ, મૂડો ને ટકો અક્ષર 2. ટકો કર્યા પછી રાખો ચોટી તો અક્ષર 2. ચોટી થી હેઠા ઉતરો ભાલ અક્ષર 2. આંખ અક્ષર 2. કીકી અક્ષર 2. કાન અક્ષર 2. ગાલ અક્ષર 2. ગળું અક્ષર 2. દાઢી અક્ષર 2. મૂછ અક્ષર 2. હોઠ અક્ષર 2. દાંત અક્ષર 2. જીભ અક્ષર 2. નેણ અક્ષર 2. છાતી અક્ષર 2. પીઠ અક્ષર 2. ખંભો અક્ષર 2. કોણી અક્ષર 2. હાથ અક્ષર 2. પગ અક્ષર 2. પાની અક્ષર 2. દુંટી અક્ષર 2. બુંટી અક્ષર 2. ઘૂંટી અક્ષર 2. હાડ અક્ષર 2. માંસ અક્ષર 2. લોહી અક્ષર 2. શિરા અક્ષર 2. નાડી અક્ષર 2. નસ અક્ષર 2 અને દેહના અક્ષર 2.
આ આપણો દેહ બે જ અક્ષરનો, તો એકમાં ભગવાન, બે માં આપણે, બે અક્ષર થયા. સાંભળજો, બે અક્ષરનો દેહ બનાવ્યા પછી ધર્મ, ભગવાને ધર્મ બનાવ્યો એના અક્ષર બે, એના ઉપર કરો કર્મ, એના અક્ષર બે. હારા કર્મ કરો ને તમને ગુરુ કોઈ હારો મળી જાય તો ગુરુના અક્ષર બે, અને એ ગુરુ હારો મળે તો ભાદરવામાં બનેલો નહીં. નહીં તો બાજરી વાટતા વાટતા જોર આવ્યું હોય ને વેરાગ બન્યા હોય ને એ કોઈ દી હિમાલયમાં ગિરનારમાં ન હોય, એ રેલવે સ્ટેશન હોય. हाँ बच्चा हमको लंबा जाना है तो बापू हमको थोड़ा टूंका जाना है, हमको भी लंबा ही जाना है. हाँ તમને સાચું કહું, પણ સમર્થ ગુરુ મળે તો ગુરુના અક્ષર બે. ગુરુ તમને જ્ઞાન આપે તો જ્ઞાનના અક્ષર બે. જ્ઞાનથી તમારી માયા તૂટે, માયાના અક્ષર બે. ક્રોધ ભાગે, ક્રોધના અક્ષર બે. જીવ જાગે, જીવના અક્ષર બે. એને શિવ મળે તો શિવના અક્ષર બે, અને શિવ મળ્યા પછી જીવને મોક્ષ મળી જાય એના અક્ષર બે જ થાય. એટલે બે અક્ષરમાં આપણે બધા, એકમાં ભગવાન, ત્રણમાં પૂરું થઈ જાય. હવાર બપોર હાંજ એટલે દિવસ પૂરો, ઉનાળો શિયાળો ચોમાહુ એટલે વરહ પૂરું, ઘા ઘહરકો ફૂંક એટલે સંગીતના સાધન પૂરા, આર અણીન ધુબાકો એટલે હથિયાર પૂરા, સિંગ સળિયો પોપટો એટલે અનાજ પૂરા, ચાવવું ચોહવું હબડકો એટલે જમવાની રીત પૂરી, બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે દેવ બધા પૂરા, મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી એટલે દેવીઓ બધી પૂરી, રજોગુણ તમોગુણ સતોગુણ એટલે ગુણ બધા પૂરા, કફ વાયુ ને પિત્ત એટલે રોગ બધા પૂરા. ડોક્ટર દવા આપે તો 3 ટાઈમ ની આપે, હવાર બપોર ને હાથ. અને છેલ્લી વાત સાંભળજો, એટકના હુમલા આવે તો 3, પહેલો બીજો ત્રીજો એટલે એ પૂરો. 3 માં પૂરું થાય, 2 માં આપણે, 1 માં ભગવાન. એમ મારો શબ્દ સાંભળજો કે 3 બાણ લઈ અને ભાથાની અંદર લઈને બબરી એટલે કે બળિયાદેવ, જેને આપણે અત્યારે હાલ દર્શન કરી રહ્યા છીએ, આવે છે. અને કૃષ્ણ ભગવાને કીધું કે બરબરી કે આ 3 જ બાણ, કે હા બાપુ 3 બાણ છે ને એમાં એક તો એક્સ્ટ્રા છે, 2 બાણની જ જરૂર છે. એમ કે હા, 1 બાણ મારું એટલે હામાં જેટલા દુશ્મન હોય એના મોતની નિશાની થઈ જાય, અને બીજું બાણ મારું એટલે બધાને મારી નાખો. આ 2 જ બાણમાં મારે 2 જ વખત સંધાન કરવાનું થાય. આ મારી તાકાત છે. યુદ્ધને 15 મિનિટમાં પૂરું ન કરી નાખું ને તો હું બર્બરીક નો કહેવાય. આ કૃષ્ણ ભગવાનના હામો આકલો હતો સાહેબ. ત્યારે કૃષ્ણ ભગવાન ડગી ગયા હતા કે મારું બેટું આવું થાય, કે હા તો એનું પ્રમાણ આપી શકો, કે હા પ્રમાણ આપો ને, બોલો. કે આ હામો વડ છે ને, કે હા એ વડના જેટલા પાંદા છે એ બધા તમારા દુશ્મન ગણી લ્યો, અને એના માથે તમે બાણ મારો ને એને નિશાન કરી દો તો હું માનું. તો બરબરી કામ બરોબર બાણ ચડાઈને જ્યાં મંત્ર ભણતા હતા, 1 પાંદું તોડી કૃષ્ણ ભગવાને પગના હેઠે દબાવી દીધું સાહેબ. 1 પાંદું દબાવી દીધું, અને પછી આને બાણ છોડ્યું. દરેક પાદાના ઉપર નિશાન થઈ ગયા. બાણ પાછું આવી ગયું, અને પછી કીધું કે કનૈયા હવે બીજું બાણ મારું. કે ઉભો રે, આમ ધીરે કરીને પગ હટાયો ને એને પણ નિશાન થઈ ગયું હતું. એટલે કૃષ્ણએ માની લીધું કે આના જેવો 32 લખણો દુનિયામાં કોઈ ના હોય સાહેબ. અને ઈ બબરીક એટલે કે ભીમનો દીકરો ઘટોરગચ, અને ઘટોરગચનો દીકરો એટલે બર્બરીક. અને બર્બરીક નું માથું યુદ્ધના પહેલા એમ કહેવાય કે સ્તંભ માથે ચડાવવાનું હતું ને, તો સમર્પણ જો કોઈ આપ્યું હોય ને તો એ બર્બરીકે આપ્યું હતું. પહેલું સમર્પણ. હા, પણ એ માથું આપતા પહેલા એટલું બોલ્યા હતા, ભગવાન એક ઈચ્છા મારી અધૂરી રહેશે. કે શું? કે આ યુદ્ધ મારે જોવું તું. કે હા, તો કાંઈ વાંધો નહીં, જોઈ શકશો, અને સત્ય જોવામાં આવશે. એ સ્તંભના માથે મૂક્યું. 18 દિવસ સુધી એ માથું કપાણા પછી પણ યુદ્ધ નિહાળ્યું હોય ને તો એ બર્બરીક ભગવાન છે, ભલા માણસ, અને એના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ. આવો મંગલમય માહોલ બહેનો માતાઓ, આ ભાઈ આપણું કહેવાય કે આવી હારી જગ્યામાં આપણને બેહવા મળે. એથી વિશેષમાં 54મો પાટોત્સવ છે, અને 54 વર્ષથી અહીંયા દર વર્ષે નવચંડી યજ્ઞ થાય, અને હાજે આવી રીતે ડાયરામાં આપણે બધા આનંદ કરતા હોય અને મોજ જ કરાય. તમને સાચું કહું, હા તમે 54 વર્ષથી આનંદ કરો છો, આ કેવા ભાગ્યશાળી કહેવાઓ. હરીબા સાચું ખોટું? આ ભાગ આપણને એમને એમ ન મળે. નહીં તો અમુક ગામડે અમને તો નોખા અનુભવ થાય. તમને સાચું કહું, હા ગામડે હમણાં એક ઘરવાળો જમવા બેઠેલો, રોટલી ઉપર ઘી નહીં ચોપડેલું. એ ઘરવાળી ઉપર ખીજાણો કે રોટલી ઉપર ઘી નથી ચોપડી. હું સમજો તમારા મનમાં, રોટલી ઉપર ઘી ચોપડી ના લો, રોટલી ઉપર ઘી ચોપડો. ઘરવાળી ઘરમાંથી મારે કે હવે નથી સાનમાના ખાઈ લ્યો.
એ નથી એવું મને કહો છો? નથી એવું? આ હાથમાં મોબાઈલ, એક મોબાઈલ નો ઘા કરે તારા મનમાં. તને પૈણીને હું લાવ્યો છું કે મને પૈણીને તું નથી લાવી? ખીજાણો તો હવે મોબાઈલ મારવાનું કીધું, ઓલીના હાથમાં હાણસી હતી, આને ખબર નહીં. હવે એને વિચાર્યું પેલો ઘારાણાનો, ઈ મોબાઈલ મારે પેલા આપણે મારી દેવાય, નહીં તો આપણે મરી જાહું. ત્યાં મોબાઈલ મારે પેલા ઓલીએ ટાંકી જે હાણસી મારી ને, ઓલિયાના કપાળમાં વાગી આવડું ઢીમડું થયું. બોલો. પછી તો ખાવા રોકાણો નહીં, બજારમાં નીકળ્યો, મને મળ્યો. મેં કીધું મોટા ભાઈ, મને કે હો આ કપાળમાં ઢીમડું થયું? મને કે હા થયું. મેં કીધું ઘી ચોપડો મટી જાય. મને કે ઘીમાં હિત થયું. મેં કીધું તો એરંડિયું ચોપડો ભાઈ. હા, કયા ટાઈમે શું થાય કોઈ નક્કી નહીં હો. હા, અમુક અમુક તો પતિ પત્નીની મજા જ અલગ હો. તમને સાચું કહું. હા, એક ઘરવાળા ને ઘરવાળીની વાત કરું. એક ઘરવાળી ઘરવાળાને બધું કામ કરાવે કે કચરો વારો પેલો વાર દે બાપડો, પોતું મારો પેલો મારી દે. પતિદેવ કે હા આ લુગડા મશીનમાં નાખી દો, તો પેલો નાખી દે બાપડો. બધું ઘરનું કામ કરે. હું ઘરમાં ઝઘડો ન થાય એટલા માટે. એમાં એકવાર શિખર એને મગજ જતું રહ્યું આમ કે પતિદેવ કે હા આ સરગવો લાયા છે સમારો. અને ઓલિયાનું મગજ ગયું સરગવો હું સમારું? આ કામ મારું છે? રોજ બધું કામ મને કરાવો છો, શું સમજો છો તમારા મનમાં? હવે કામ નહીં થાય, નહીં થાય કીધું. હામે થયું ને ત્યાં ઘરવાળી અચંબા, લે કોઈ દી નહીં આજ હામાં થયા. ડીમીઓ ગોળો ડોળ હોનું અજવાળું હાલે. આવું કોઈ દી બને નહીં. બન્યું કેમ? ઘરવાળો થપી ગયો એકદમ. ઓલી બોલી નહીં ને એટલે આ ડબલ પાવર થયો. તો શું સમજે છે? અહીંથી 7મા નંબરનું ઘર વકીલનું છે. હાલ જ છૂટાછેડાના કાગળ આવું સહી કરી દે, વાત પતે. વાહ, આ તો દોડતો ગયો સાહેબ, પણ 80 ની સ્પીડમાં ગયો. 85 સ્પીડમાં પાછો આવ્યો. આવીને એટલું જ કીધું, સાંભળ્યું કે આ લાય હરગવો કેવો સમારવો. ઘરવાળી કે હરગવો તો તમારે સમારવાનો છે, પણ પેલા છૂટાછેડાના કાગળ નું શું કર્યું? કે લેવા ગયો તો કાગળ, પણ વકીલે કપડા ધોતા હતા. તો મને એમ થયું કે આપણે હરગવો સમારવો હારો. આ ઘેર ઘેર માટીના ચૂલા છે. તમે જ્યાં નજર કરશો ને ત્યાં તમને કાંઈક નો કાંઈક મળી જાય. બોલો, હાસ્ય છે ને બહુ અદભુત વસ્તુ છે. હા, દરેક માણસોની મોજ. એટલે એક તમને શાયરી કહું, સાંભળો. ગમે તો મને તાળીઓથી આશીર્વાદ આપજો જોરદાર હો. તમારા માટે શાયરી કહું कि तारीफ क्या करूं आपकी मुझे अल्फाज नहीं मिलते, तारीफ क्या करूं आपकी मुझे अल्फाज नहीं मिलते, आप तो वो चमन के फूल हो जो बार बार नहीं खिलते, जो बार बार नहीं खिलते. બોલો, આટલા સમજણા માણસો છો ને તમે એટલે કલાકારને મજા જ આવે. બોલો, 54 વર્ષથી બધાય કલાકારો આનંદ કરતા હતા. હું 54 માં આપણે મેર પડ્યો મારે. સાચું કહું, હું પહેલી વાર એકડ આવ્યો. મને એમ થયું કે અત્યાર સુધી આવ્યો કેમ નહીં. હા, તમને સાચું કહું, આવા સારા માણસો મળેલ મજા આવે. અહીં ટાઈમ જતો રે ખબર પડે નહીં સાહેબ. તમને દાવા સાથે કહું, ટાઈમ જતો રે ખબર પડે નહીં. પણ માં ખોડિયારના સાનિધ્યમાં મારે એક શબ્દ અર્પિત કરવો છે. અહીંયા બહેનો માતાઓ તમે જેટલા બેઠા છો ને, તમારા આહુડા લુહવાની તાકાત જો કોઈમાં હોય તો ખોડિયારમાં છે હો. તમને સાચું કહું, કોઈ બેન દીકરી આમ જો પાલો પાથરીને ખોડિયારના હામી જો કદાચ અમી દ્રષ્ટિ કરે ને, તમારા દુઃખનો ભાગીને ભૂકો કરવા વાળી ભગવતી ખોડિયાર છે સાહેબ. કારણ કે એને એકવાર કોઈ મેણું માર્યું હતું કે ખોડાલ તું તો નભાઈ છો અમારાથી શેટી રામ. હાવ નાની નાની બાળકી હતી, હાથ બેનો, અને મામડિયા ચારણના આગળ રમે. એ રોઈશાળાનું પાદર, અને એમાં એક બેન એટલે સૌથી નાની ખોડિયાર, એને કોઈએ મેણું માર્યું કે તું નભાઈ છો, તારે ભાઈ નથી, તું આખી રમ અમારાથી. અને ખોડિયારને ખોટું લાગ્યું સાહેબો. એનું નામ તો જાનબાઈ હતું સાહેબ, ખોડિયાર નહોતું. એનું નામ જાનબાઈ. કે જાન તારે અમારાથી આખે રમવું જોઈએ, કારણ કે તું નભાઈ છો. ખોટું લાગ્યું ને. બધી બહેનોનું બાવડું પકડી એક ઓરડામાં પુરાઈ ગઈ સાહેબ. અને ઓરડામાં પુરાઈ જઈ અને ભગવતી રાંદલને યાદ કરી હતી સાહેબ. અને ભગવતી રાંદલને કીધું તો કે હે માં, કાં તો અમને એક ભાઈ આપ, કાં તો અમને હાથે મારી નાખ. આ જો માથા હાથેની વાત છે આ. કાં તો અમને એક ભાઈ આપ, કાં તો અમને હાથે મારી નાખ. અને યા એક ગીત ગવાનો તો અમે હાથે હાથ બેનું ઘરમાં એકલી. હે ભગવતી, નથી મારે વીરા કેરી જોડ, રક્ષાબંધનના દી આવે તો મારે રાખડી કોને બાંધવી. હે ભગવતી રનાદે,
આજ મારા આગણે મારે મેણા ખાવા પડે ઈ મને જાનબાઈને પોહાય નહીં માં. મારા હામું જો અને વિધાતાના લેખને મેખ મારી અને એમને પોતાનો ભાઈ પ્રગટ કર્યો ને એટલે એનું નામ મેરખિયો પાડ્યું તું સાહેબ. હાથ બહેનોનો ભાઈ એટલે મેરખિયો. અને મેરખિયો ઢોરા ચારે. વાત ઘણી મોટી પણ ટૂંકમાં કહું કે આનું નામ ખોડિયાર હું કામ પડ્યું? એ ઢોરા ચારે ને એમાં એને હેરું આપ્યો. સૌથી મોટી આવડ ને ખબર પડી ખોડામાં માથું લઈને માથે હાથ ફેરવે અને સૌથી નાની જાનબાઈ એનું બીજું નામ એટલે લબ્ધી આવી અને એને કીધું કે બેન પતાડમાં જા અને આપણા બાપના ઘેરેથી અમી કૂપો લઈ આવ, આપણા ભાઈને હજીવન કરીએ. ઘણા વર્ષે આપણા આગળ એમ કહેવાય કે ભાઈ પ્રગટ થયો હોય અને આજ એ જો યમના ખોડે જતો રે, આજ એને પરબારા તેડા આવે, બેન આપણે પોહાય નહીં આ, જા પતાડમાં અમી કૂપો લઈ આવ. અને સૌથી નાની આઈ અમી કૂપો લેવા જાય પણ જાતા પહેલા કીધું કે બેન કે હા સવારે સૂરજ ઉગે ની પહેલા આવી જાજે હો. સૂરજનું પહેલું કિરણ જો ભાઈ માથે પડશે તો પછી આપણે એને કદાચ બચાવી નહીં શકીએ, પણ વહેલી આવજે. કે હા બેન હું વહેલી આવીશ. સૌથી નાની આવી જાય ને આમ, પણ આવતા થોડું મોડું થયું ને એટલે આવડના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે આ લબ્ધી આઈ ક્યાં ખોટી થઈ એમ બોલવાનું હતું પણ જીભ લથડી કે લબ્ધી આઈ ક્યાં ખોડી થઈ. અને ખોડી થઈ કીધું ને ત્યાં એનો એક પગ છે ને એ ઘાયલ થઈ ગયો સાહેબ, લંગડી થઈ જઈ સાહેબ. અને ત્યારે એને મગર પર સવારી કરીને આમ કહેવાય કે પતાળમાંથી આવવું. આ બાજુ હવાર ઉગવાની તૈયારી, સૂરજ મહારાજને ઉગવાની તૈયારી. અને ત્યારે આવડે એમ કહેવાય પોતાના ભાઈનું માથું બીજી બેનના ખોળામાં આપી અને એક ભેડિયાના ખૂણામાં ગાંઠ વાળી અને આપની માલિપા ભેડિયો ફેરવીને એટલું કીધું તો કે હે સૂરજ મહારાજ આજ હવા પોર મોડો ઉગજે હો, મારી બેન હજુ અમી કૂપો લઈને આવી નથી અને આવે પેલા તું ઉગે ને તો તને આવડની આણ છે હો. હા અને આણ મારી સાહેબ તો સૂરજ મહારાજ ઉગ્યા નહીં હો. આવડ તોરી આણ લાજાડા લોપે નહીં પછી ભરે ના ડગલો ભાણ એ કમણે કાશ્યપ રાવ. સૂરજ મહારાજને પણ થંભાવી દેવી જોગ માયા હોય ને તે ભારત વર્ષની જોગ માયાવું છે સાહેબ. અને ઈ માં ખોડિયાર આવે પણ પગ લંગડાતો આવ્યો ને. અમી કૂપો લાવ્યા, ભાઈને હજીવન કર્યો. પછી આવડે કીધું કે બેન કે હા આ પગે શું થયું? કે તો તારા શબ્દનો ઘા છે બેન, હે તારા શબ્દનો ઘા છે તો લાવ પગ હું હાજો કરી દઉં. કે ના, મારી બેનના શબ્દથી હું જો કદાચ અપંગ બની હોય ને, લંગડી બની હોય ને તો એની યાદગીરી માટે તો કાયમ મારે લંગડું રહેવું છે, મારે પગ હવે હાજો નથી કરવો. આ તો મારી મોટી બેનની નિશાની કહેવાય એમ કે હા. અને આવડમાં રાજી થઈ ગયા સાહેબો. અને એને પોતાની સૌથી નાની બેનના માથે હાથ મૂકીને એટલું કીધું કે બેન તો જા, મારી નિશાની તારે હાચવવી છે ને? કે હા તો જગતના ચોકમાં ગામડે જો તારા મંદિર નો બને ને તો મને આવડને ઓળખે કોણ? આ ભગવતીએ ત્યારથી એનું નામ ખોડિયાર પાડ્યું હતું સાહેબ. અને એ ખોડિયારના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છીએ. વિચાર તો કરો યાર, કેટલો આ મંગલમય માહોલ છે. વડીલો, બહેનો, માતાઓ, આજ માં ખોડિયારના ગુણગાન ગાઈએ ને એટલા ઓછાઓ. અને એને તો બધાને સહાય કરી છે. આતાભાઈ ગોહિલને આપણે સહાય કરી અને એથી વિશેષમાં નવઘણને પણ સહાય કરી. પણ એક વાત તમારા સામે રજૂ કરું ને, આ એક ગીત નાનું છે અને તમારા સામે મૂકવું છે, પણ એક મારી પ્રાર્થના છે. પછી હું તમને થોડું હાસ્ય કરાવીશ. હજુ બેનબાના ભજનો થોડા સાંભળવા છે એ પછી હાસ્ય કરશું. તમારો ટાઈમ હશે ને ત્યાં સુધી ઘેર કહીને આવ્યો છું તમે તમારે આવું તો આવું, નહીં તો નોય આવું. ભુવાજી હાજો કહું, હું એવું કહીને આવ્યો છું, મારે ઘરની કોઈ ચિંતા છે નહીં. તમે કયો ત્યાં સુધી બેહવાનું ફાઇનલ છે. પણ આમ જો એક ભાવથી મળવાનું છે ને આનંદ કરવાનો છે. આ મા ભગવતી ખોડિયારના ચરણમાં બે શબ્દ અર્પિત કરું ને, આમાં જેટલા બહેનો બેટા બધાને વિનંતી ઉભા થવાનું છે. બહુ નહીં તો છેવટ 10 રૂપિયા દેવાના છે. મારે લઈ જવાના નથી, પણ ખોડિયારના સાનિધ્યમાં મૂકશું. એમાં દીવો થાય ને તો મને આગળી ચીધ્યાનું પુનારથ મળશે અને તમારી પેઢીઓમાં અજવાળા થશે. ભલામણા 100% વાત છે. આ જવાનિયા મિત્રો બેઠા એમને હું પ્રાર્થના કરીશ કે થોલાદી પેલા માવા ઓછા ખાજો, માવા ઓછા ખાજો. અત્યારે તો 20 રૂપિયાનો એક આવે ને, 20 નો આવે છે કે વધારનો આવે ને? માવા ઓછા ખાવાના. જો કે કોથળી તો આ બાજુ કોઈ હશે નહીં.
આ બાજુના એરિયામાં કોઈ ચલણ નહીં ને એવું. અમારી બાજુ તો કોથળી પીવે. અમારી બાજુ કોથળી કે તમારી બાજુ શું કે? અહીં શું કે? પોટલી કે? સરપંચ શું કે આ બાજુ? પોટલી ને બાટલી. હમણાં એક બાજુ કે અમારી બાજુ તો ટોયલી કે લે અલા કીધું આ જબરો ટોયલી કે અમારી બાજુ કે ટોયલી કે. પણ જો કે એ વ્યસન નહીં હોય, ભગવાનને એવું પ્રાર્થના કરવું હોય તો એ ઓછું થઈ જાય અને ધીરે ધીરે બંધ થઈ જાય. પણ આપણે માં ખોડિયારના ચરણમાં બે શબ્દ અર્પિત કરવા પછી તમને એના પણ એક બે જોક્સ મારે કહેવા છે. પણ માને યાદ કરું પણ કેવી છે માં કે ખોડિયારની વારે ચડીને તેથી જે એને પડચો આપ્યો હતો ને એ આ એક નાનું હરખું ગીત છે તમારા સામે આ રજૂ કરવું છે. ત્યારે અહીંયા દરેક જવાનિયા મિત્રો, બહેનો, માતાઓ અને વડીલો, અમારા સરપંચ સાહેબ અને હરિભા, તમને મારી પ્રાર્થના કે તમારે અહીંયા થોડું ઘણું વરહવાનું છે. હા, અને માના સાનિધ્યમાં આપણે અર્પિત કરીએ ત્યારે કે ઓરજી સોની ને માં એ મારી ખોડિયા ઊંડો ધરો આયનો એ મારી તાતણિયાનો નામે mateલ ધરે થોડા બેહણા એ મારી ખલક યાખાની ખોડિયા ત્યારે અરજી સોની આય અરજી સોની આય આવતી તીરે માં સાદરે સુણીને માં આવતી તીરે ખોડલ માતા રે ખમતારી ઓ માં ખોડલ માતા રે ખમતારી જય ખોડા. સાદરે સોણીને માં આવતી તીરે મારો હાદરે સુણીને માં આવતી તીરે ખોડલ માતા રે ખમતારી ઓ માં ખોડલ માતા રે ખમતારી જય ખોડા. પણ નવઘાણ આયો વરુડીના નેહડે અને માને લડી લડી લાગે છે પા. પણ નવઘાણ આયો વરુડીના નેહડે અને માને લડી લડી લાગે છે પા. પણ માએ હેતથી હાથને લંબાવ્યા અને મારી ઓવારણા લેશે આય ઓવારણા લેશે આય ઓવારણા લેશે આય ત્યારે વરુડી બનીને વરુડી રૂપે રે માં આવતી તીરે માં વરુડી બનીને માં આવતી તીરે ખોડલ માતા રે ખમતારી ઓ માં ખોડલ માતા રે ખમતારી જય ખોડા. અને માં ભગવતી ખોડિયારના નેહડે જેદી નવઘાણ આવ્યો ને તેથી કીધું કે નવઘાણ
હાલ મારા નેહડે સાસ્યું પીતો જા, પણ કે માં હું બેન જાહલની વારે ચડ્યો છું. માં પંથ મારે ઘણો મોટો છે અને સમય મારા જોડે થોડો છે. અને તેદી માં આઈ વરુડી રૂપે એમ કહેશે કે બેટા એકવાર મારા નેહડે આવી જા, તારું કામ ઉકલી જાહે. 12 વર્ષની બાળકી બનીને આવી છે ભાઈઓ, 12 વર્ષની બાળકી. અને તેદી કીધું માં મારો નેહડે આ રસાલો માસે નહીં હો, કે એકવાર આવતો ખરો. માના ખોડામાં કોઈ દી દીકરા માય નહીં એવું કોઈ દી બને નહીં ભાઈ, તું આવી જા. અને જ્યાં વારણા લીધા ને તેદી નવઘણ એના પગમાં પડી ગયો. નેહડે આવ્યા ત્યારે માએ એક નાની કુલડી ચૂલા માથે ચડાવી. ત્યારે નવઘણ પૂછે છે કે માં આ શું કરો છો? કે તારા રસાલાને જમાડવાની તૈયારી કરો છો. ત્યારે શું કીધું સાંભળજો. પણ ચૂલે ચડાવી માજે કુલડી, અને એમાં દૂધડાયો ખોટયો ભરાય. એવા વાહલથી વીરને ખવડાવતી, અને તેદી હૈયો માનો હરખાય, હૈયો માનો હરખાય, હૈયો માનો હરખાય. ત્યારે એક કુલડી જે કટકને, એક કુલડીએ કટકને જમાડતી તીરે માં, કુલડી જે કટકને જમાડતી તીરે ખોડલ માતા રે ખમકારી. ઓ માં ખોડલ માતા રે ખમકારી. ત્યારે અરજી સુણી માં આવતી તીરે મારો હાદરે સુણીને માં આવતી તીરે ખોડલ માતા રે ખમકારી. ઓ માં ખોડલ માતા રે ખમકારી. જય ખોડલ. અને એને દરિયો આડો અપરંપાર. પણ મારા બતાવજે માવરવડી, મારે જાવું છે બેનની વાર, જાવું જાહલની વાર. જ્યારે માને કીધું કે માં પંથ ઘણો લાંબો છે, સમય ટૂંકો છે, હું શું કરું? એક કુલડી માંથી એમ કહેવાય કે આખું કટક જમાડ્યું. ત્યારે નવઘણ એમ થઈ ગયું તો કે મને બચાવે તો મારી આઈ ખોડિયાર બચાવે હો, મને ઉગારે તો આઈ મારી વરવડી ઉગારે. આવો એક મંગલમય ભાવ પ્રગટ થઈ ગયો. ત્યારે પગમાં પડીને એટલું કીધું તો માં સમય થોડો છે હો, હે જોગ માયા તે કુલડીમાં કટક જમાડ્યું છે, મને વિશ્વાસ છે કે મારી માં બોલશે નહીં થાહે. એમ કે હા તો સાંભળ બેટા, દરિયાના કાંઠે જાજે, ફરીને જાઈશ તો તને મોડું થાહે, પણ દરિયા હોહરવો જાય ને તો હામે પાર પૂગી જાઓ. પણ કે માં દરિયો અમને ડુબાડી દે તો? કે એમ કે હા તો સાંભળ બેટા નવઘણ, દરિયાના કાંઠે ઉભો રહેજે ને આકાશમાં તારો ભાલો ઉભો કરજે. અને જો કાળી દેવલી ચકલી બની જો કદાચ તારા ભાલે બેહું ને તો બેટા માનજે હું ખોડિયાર તારા ભેગી છું હો, તારા ભેગી છું બેટા. અને ઘોડલા દોડાવ, આગલા ડાબલે પાણીના છબછબિયા થાય, અને તારા ઘોડલાના રસાલા પાછળ જો ધૂળની ડમરી ન ઉડાડું તો મને ખોડિયારને ઓળખે કોણ? આ પાવર હતો સાહેબ. અને જો આજથી ઘણા વર્ષ પહેલા આ નવઘણ નું એક પિક્ચર બન્યું હતું, એમાં ઉપેન્દ્ર ત્રિવેદી નવઘણ બન્યા હતા. જો કે આ વાતથી તમે બધા પરિચિત જ હશો,
કારણ કે ખોડિયારને જાણતા હોય આ વાતથી પરિચિત હોય જ તે. પણ ત્યારે એમનું ઇન્ટરવ્યુ મેં સાંભળેલું અને એમાં મને શબ્દ મળ્યો, સાંભળીને મને એટલો રાજીપો થયો કે આજ પણ આઈ તત્વ છે સાહેબ, આજ પણ તત્વ છે એવો વિશ્વાસ આપણને એદી થઈ ગયો. એમને ઇન્ટરવ્યુમાં એવું કીધું કે અમારે બરોબર ઘોડલા લઈને આમ દરિયાના કાંઠે ઊભું રહેવું એ તો બધું થઈ જાય, પણ હવે ભાલાની અણી ઉપર ચકલી બેહારવી એ કઈ રીતે થાય? તો કે શું કર્યું તું પછી? ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદીએ ઇન્ટરવ્યુ બોલ્યા છે, તમે સાંભળજો, યુટ્યુબમાં પણ છે, કે 3 દિવસ સુધી માં ખોડિયારને મેં પ્રાર્થના કરી હતી કે માં અમારો આટલો એપિસોડ તું સાચવી લેજે. અને ખોડિયારનું આહવાન કર્યું સાહેબ. અને બરોબર દરિયાના કાંઠે જઈને આમ ડુપ્લિકેટ બનેલો નવઘણ, ઉપેન્દ્ર ત્રિવેદી બન્યા હતા નવઘણ, સાચો નવઘણ તો હતો અને એને જે કાર્ય કર્યું હતું એ વાત અલગ હતી, પણ આ તો પિક્ચરમાં બતાવવાનું હતું. અને એમ કહેવાય કે નવઘણ બનીને આમ આકાશમાં ભાલો કર્યો ને, હાચે હાચી દેવલી ચકલી આવીને આમ ભાલે બેઠીને ત્યારે આ તાળીઓના ગડગડાટ થઈ ગયા હતા. ખોડિયાર આજ પણ છે સાહેબ. હે અને એમાં ભગવતી સાહેબ આજ કડી કાળમાં, આ કળિયુગમાં તમે જો અંતરના ભાવથી આકલો કરો ને એટલે તમારી વારે આવીને ઊભી રહે. એક નહીં પણ ગામડે ગામડે બેઠી છે હો. આ ઈ માં ભગવતી છે. ત્યારે શું કીધું કે ચકલી બનીને ચકલી બનીને આવતી તીરે નવઘણના ભાલે બિરાજતી તીરે ખોડલ માતા રે ખમકારી, ઓ ખોડલ માતા રે ખમકારી, અરજી સુણી માં આવતી તીરે મારો સાદરે સુણીને માં આવતી તીરે ખોડલ માતા રે ખમકારી, ઓ ખોડલ માતા રે ખમકારી. પણ નવઘણને જંગમાં જીતાડ્યો અને બોલ્યો માર્યો સુમરો હમીર, માર્યો સુમરો હમીર. બંદી ખાનેથી બેનને છોડાવ્યા અને તેદી સુખના વાયા સમીર, સુખના વાયા સમીર. ત્યારે ચારણ મંગાની ભેટ, ચારણ મંગાની ભીડ ભાગતી તીરે માં, ચારણ મંગાની ભીડ ભાગતી તીરે ખોડલ માતા રે ખમકારી, ઓ ખોડલ માતા રે ખમકારી. અરજી સુણી માં આવતી તીરે મારો સાદરે સુણીને માં આવતી તીરે ખોડલ માતા રે ખમકારી, ઓ ખોડલ માતા રે ખમકારી. માર્યો માનો રોજો એ મારી આજ ખોડિયારનો રોજો, એ મારી મોછરાણીનો રોજો, એ મારી ભેડિયા વાડીનો રોજો.
પાણી પીતો મારી પાવીસીઓનો રોજો એ મારી પાવીસીઓનો રોજો એ કોને માર્યો માનો રોજો એ મારી પાવીસીઓનો રોજો મારી મચ્છરાણીનો રોજો એ મારી ભેડિયાવાડીનો રોજો એવી માં ભગવતીના ચરણમાં આપણે એક વંદના રજૂ કરી અને આ જેટલા પૈસા નાખવા એને બધાને તાળીઓથી વધાવો પાડો તાળી એક જોરદાર અને જે નાખવા નથી આયા એના માટે તાળી પાડો આ બાકી કેટલા છે આમાં હાથ ઊંચો કરો છો હાથ ઊંચો કરો છો બાકી જેટલા હોય એટલા પૈસા નાખવા ના આયા હોય ઈ હાથ ઊંચો કરો હવે તમે બધા 1000 રૂપિયા આપો હા જો કે બહેનો માતાઓ બધા આવ્યા કેમ બહેનો સાચું ખોટું હા બધાય બહેનો માતાઓ આવ્યા અને આવો મંગલમય માહોલ છે પવિત્ર દોર છે અહીં મને એક આનંદ ઈ વાતનો છે હરિભા કે અહીંયા આપણે હાસ્ય બોલીએ ને તો પણ ચાલે છે સાહિત્ય બોલીએ તો પણ ચાલે છે ભજનો ગાઈએ તો પણ ચાલે છે અને લોકગીતો ગાઈએ તો પણ ચાલે છે મેં આ બધો ટ્રાય કર્યો બેઠા બેઠા કારણ કે મને એમ થાય કે કયું વધારે હાલે છે ને એ પ્રમાણે આગળ પડખું હાલું કારણ પહેલી વાર હોય એટલે બધા ટ્રાય ચાલતા હોય પણ તમે બધી વાતમાં પાસ થઈ ગયા એક જોરદાર તમારા માટે તાળી પાડો ભાઈ ભાઈ હા અમારા બહેનો માતાઓ પણ બહુ મસ્ત મજાના રીતથી બેઠા છે એટલે ભાવ ને પ્રેમ અમારી બાજુ એક હાહુ બહુ ની વાત કહું તમને બહેનો સાંભળજો હાહુ બહુ બે જણા હતા ને બેના વચ્ચે પ્રેમ બહુ જો કે હોય કેમ સાચું ખોટું હાહુ બહુ વચ્ચે પ્રેમ હોય ને આમ ખમકાઈને બોલો કે હું આમ પાછા પડો છો હા હાહુ બહુ વચ્ચે પ્રેમ હોય જોરદાર હોય હા તો બહુ સારું હાહુ બહુ ના વચ્ચે પ્રેમ વધી જાય તો આદમીનું આયુષ્ય વધી જાય કારણ કે હાહુ બહુ બાજે એટલે દુખી આદમી થાય પક્ષ કોનો લે બાપડો એ નક્કી કરો લ્યો એમ કે બાનો પક્ષ લે તો વહુ તરત કે માવડીઓ છે અને માનો પક્ષ લે તો માવડીઓ થાય અને વહુ નો પક્ષ લે કે વહુ ઘેલો છે બાપડો આદમી જાય કે બેનો સાચું ખોટું એટલે કોઈ દી બને ત્યાં સુધી બાજવું નહીં પણ એક હાહુ બહુ જોરદાર હંપીલા માં દીકરી જેવો પ્રેમ પણ આખો દાડો સાણ વીણવા જાય પોદરા વીણે અને પોદરા વીણ્યા સિવાય બીજું કોઈ કામ નહીં થાય હા હાહુ બહુ આવા એમાં ગામમાં એક છોકરાનો વિવાહ વરઘોડામાં જવાન થયું હાહુ બહુ બે જણા વરઘોડામાં ગયા એટલે આમ ફુલેકું હાલતું હતું ને એમાં શેરીમાં જતા હતા હામી એક બીજી શેરીમાં પોદરો પડેલો હાહુમાં જોઈ ગયા અને હાહુમાં પોદરો જોઈ ગયા ત્યાં તો મન આખું પોદરામાં જતું રહ્યું વરઘોડો એક બાજુ રહ્યો પોદરો લઈ લેવાય સાણા થાય એટલે વહુ નિશારો કર્યો આમ ધીરે કરીને આમ તો વહુ ને પાછી વરઘોડામાં મજા આવતી હતી ને એટલે એને ત્યાં ધીરે કરીને હાહુમાં બોલ્યા વાવ પોદરો એ વાવ પોદરો વહુ કે પણ બા શાંતિ રાખો વાર્તા લે આવો અત્યારે રવા દેવો બે જણા કાનમાં વાતું કરે હો કોઈ સાંભળે નહીં પણ વહુએ દાદ નો આપીને એટલે હાહુમાં ગીત ગાયા કેવું ગીત ગાય સાંભળજો કે સામી શેરી વચ્ચે પડ્યો પોદરો મોટો પોદરો લઈ લ્યો પોદરો હાહુમાં ગીત ગાયા સામી શેરી વચ્ચે પડ્યો પોદરો લઈ લ્યો ત્યાં વહુએ એને જવાબ આપ્યો કે સાસુમાં વોકો રે વળીને કુંડાળો કરો રે વરતા લઈશો પોદરો મોટો પોદરો સુનિલભાઈ બરાબર હા અને ગામડાની બહેનોને ખબર છે કે જે પોદરાનું કુંડાળું થઈ જાય એ પોદરો કોઈ લે નહીં બેનો સાચું ખોટું ગામડામાં ખબર છે ને બધાને કારણ કે કુંડાળું નથી એ પોદરાનો દસ્તાવેજ કહેવાય કોઈ નો લે પછી તો આમ હાહુમાં કુંડાળું કર્યું વરઘોડામાં ગયા ઘરે ગયા બખડ્યું લીધું પોદરો લેવા ગયા પણ આ ચમત્કાર થયો શું થયો કુંડાળું એમને એમ પણ પોદરો નહીં કોક લઈ ગયું અને પછી હાહુમાનું ખોપડું ખસ્યું કાંઈ એની શરૂઆત કેવી હોય તમે સાંભળજો
શરૂઆત એની. આ મારો પોદરો કોણ લઈ ગયું? મારો પોદરો કોને લીધો? મારો પોદરો ક્યાં ગયો? આ પહેલું ચરણ. પણ હવે જે પોદરો લઈ ગઈ હતી ને એ હામી મેળી બેઠી બેઠી સાંભળતી હતી તબિયત થી આવ એ મનસીમાં વિફર્યા. ભાઈ આને ચરણ વધાર્યું. મારો પોદરો લીધો એને મરકી થાય, એને કોરોના થાય, એને ગુમડા થાય. મારો પોદરો કોણ લઈ ગયો? પણ પેલી લઈ ગયેલી સાંભળે પણ કઈ બોલે નહીં. આને ચરણ વધાર્યું, ગાડીઓ દેવાનું ચાલુ કર્યું, કટકે કટકા. અને એમાં એક શબ્દ બોલી સાંભળજો, મારો પોદરો લીધો એનો ભય ફાટી મરે અને ઓલી થી રહેવાનું કે એ ડોશીમાં શેરી વચ્ચે ગાડીઓ બોલો, શરમ નથી થતી? એમ પોદરા માટે ગાડીઓ બોલો છો? આવું ના બોલાય, શરમ થવી જોઈએ. પણ હું તને નથી કહેતી તો કોને કહેશે કે તો મારો પોદરો લીધો ને કે તારો હતો કે ના ભેંસનો કે તો હું મગજ મારી યાર. આપણું કાંઈ નથી આ દુનિયામાં. હા છે બીજાનું ને આપણે મારું મારું કહીને મરી જાય. બોલો હા કેવી મજા છે તમને સાચું કહું. દુનિયામાં જ્યાં નજર કરશો ત્યાં તમને કાંઈક નું કાંઈક મળશે. હા હમણાં કાળી ચૌદસ ના દી, કાળી ચૌદસ અને એક જણો 4 કોથળી મારીને ફૂલ થઈ ગયો. જો કે અહીંયા કોથળીનું ચલણ છે નહીં આ ગામમાં. આ ગામમાં ક્યાંક ઉડી જે પડેલી ને તો 12ની ઉડીને આવેલી, આ ગામની નહીં. કારણ કે હજુ આપણે પ્રોગ્રામ કરવો, શું કેવું? ખાલી ખોટું કોઈને આંખે થવાય નહીં તો ખાડો ગોડવાનું કીધું જ છે આપણે. ડાયરેક્ટ સમાધિ આપી દે તો. પણ કાળી ચૌદસ ના દી ફૂલ થઈ ગયો એટલે એનો